વડોદરા શહેરમાં ગઈકાલે ભારે વરસાદને કારણે ઇમરજન્સી સર્જાઈ હતી કે જેમાં ફાયર વિભાગ સહિતનું તંત્ર સતત ખડે પગે તૈનાત રહ્યું હતું, પરંતુ વિકટ પરિસ્થિતિ વચ્ચે ચીફ ફાયર ઓફિસરને કારણે ભારે વિવાદ સર્જાયો છે। વડોદરાના ચીફ ફાયર ઓફિસર પર નશાની હાલતમાં કર્મચારી સાથે મારપીટ કરવાનો આક્ષેપ લાગ્યો છે। ઇજાગ્રસ્ત ફાયર જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। આ પીડિત કર્મી દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે કે જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। ચીફ ફાયર ઓફિસરે નશાની હાલતમાં એક કર્મચારીને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે। સાથે જ પૂરને કારણે ઇમરજન્સી પરિસ્થિતિમાં ડબલ ડ્યુટી કરાવી જમવાનું પણ ન આપી ત્રાસ ગુજાર્યા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે। જમવાનું માંગતા કર્મચારીને ચીફ ફાયર ઓફિસરે ફટકાર્યો હતો કે જેને કારણે ફાયર જવાન ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભોગ બનનાર ફાયર કર્મીએ ચીફ ફાયર ઓફિસર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મને એનાઉન્સમેન્ટ કરવા માટે GIDC થી બદામડી બાગ બોલાવવામાં આવ્યો હતો અને જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ચીફ ફાયર ઓફિસરે મને વગર વાંકે અપશબ્દો કહ્યા અને માર માર્યો હતો। બોલેરો પિકઅપમાં બદામડી બાગથી મને મારતા GIDC લઈ ગયા હતા। તેમને મારી સાથે ગુંડા જેવું વર્તન કર્યું અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। ચીફ ફાયર ઓફિસરને આ સોંપતું નથી। પૂરની સ્થિતિ જોતા ડબલ ડ્યુટી કરાવી અને તેમ છતાં પણ જમવાનું ન આપ્યું। જ્યારે મેં જમવાનું માંગ્યું તો ફાયર ઓફિસર રોષે ભરાયા અને મને મારવા લાગ્યા। મને ન્યાય મળે અને આવા અધિકારી સામે પગલાં લેવામાં આવે તેવી મારી માંગ છે। સમગ્ર મામલે પીડિત GIDC ફાયર વિભાગના જવાન અમરસિંહ ઠાકરે ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું હતું કે ચીફ ફાયર ઓફિસરે આંખ, કપાળ, લમણાના ભાગે તેમજ કમરના ભાગે, માથાના પાછળના ભાગે ગળદાપાટુનો માર માર્યો છે। મારામારી દરમિયાન ચીફ ફાયર ઓફિસરે છૂટી બોટલ માર્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે। ફાયર કર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે રાવપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમારી ડ્યુટી 3 થી 11 ની હતી અને 11 થી નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં, એટલે 2 ડ્યુટી કરવાની। નહીં જમ્યો છું, ભૂખો છું, એ મને ખબર નહીં, પણ હું નહીં જમ્યો। મને ખબર છે કે હું નહીં જમ્યો। મને ન્યાય મળે કમિશનર સાહેબ, કે આ નશાવાળો વ્યક્તિ છે એને શિક્ષાત્મક પગલાં લો। હું નાનો માણસ છું, મારી બૂમ કઈ સુધીને જાય ખબર નહીં। ઠાકોર અમારથી અક્ષયભાઈ, આમાં એવું હતું સર, મને અનાઉન્સ માટે GIDC થી બદામડી બાગ બોલાવવામાં આવ્યો કે તમારે એક જણ ફાયરમેન ને એક ડ્રાઈવર આવી જાઓ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે। જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે। કંઈ વાંધો નહીં, તો હું આવું છું। અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા। એટલે 2586 નંબરની બોલેરો ગાડી લઈને અમે GIDC થી નીકળ્યા। બદામડી બાગ આવ્યો એટલે સાહેબે મને ગાળાગાળી કરવાનું ચાલુ કરી દીધું, મા બહેનો પર। તો સાહેબને પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ, જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે, ગાળો મા બહેનો મને અને માર્યો દીધી તે વખત। તો સાહેબ હું કાં ખાલી વગર ફૂકોનું મારો, ના બોલવાનું બોલ્યું। તમને ખબર નહીં પડતી, પણ હું કારણથી તમે મને મારો છો, ગાર દો છો, તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી, તમને ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો। પણ મેં કહ્યું જે વસ્તુ હું જાણતો જ નહીં, પછી તમે મને કંઈ નથી કહી શકો, બરાબર। હું ઓપરેટરમાં હતો નહીં, હું હતો ફિલ્ડમાં, બરાબર। હવે એમને જે બન્યો હોય બનાવ બીજા કોઈ જોડ કે ગમે તે ખાવા બાબતમાં, પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહીં। મારે આ વર્ધીને સોગન એટલે મને એવું કે મને મારવાનું ચાલુ કરી દીધું। ઢોર માર્યો, ઢોર એટલે આ પંચ મારો મારી ઓખમાં હજુ દેખાતું નહીં। પછી અહીં પંચ માર્યા, લાતે ઢીકોથી મને બહુ માર્યો છે। આ તો બધું દુઃખ છે મને। પછી ત્યાંથી મારતા લાગે કે તું જે દાદો હોય બદામડી બાગથી મારતા GIDC લઈ બોલેરો પિકઅપમાં દિનેશ વસાવા એ મારતા હતા મને, પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ। પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે, પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગન ખાઉં અને મારી વર્ધીના સોગન ખાઉં છું। કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ, પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે, કારણ મને બહુ માર્યો, મને બી બહુ માર્યો।
ત્યાં આગળ આપણે જય ભોલે પાન હાઉસ છે સ્ટેશન ઉપર ના લઈએ તને ત્યાં સીસીટીવી કેમેરા ચાલે છે ત્યાં તને અહીંયા જ મારે મારવાનો અહીં કોઈ આપતા નહીં કે બધોને મારીશ મેં બચારા દૂર ઊભા ઊભા જોયા કરે બધા જ જોતા હતા બચારા ગુંડા જેવું તત્વ છે મેં ગુંડો છું તને તું તારા ગામમાં આવીને તને મારી એટલી તાકાત છે એટલું બધું બેફામ બની ગયો છે એ અધિકારી અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખે છે એવું બધું કીધું સાહેબ હવે હું તો ત્રીજા વર્ગનો કર્મચારી છું